પ્રજાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિં વંદે સૂર્ય શશાંક વહિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. ધાનેરાની પુણ્યભૂમિ ઉપર એજ્યુફન સેવાકીય સંસ્થા દ્વારા સંવેદનાના વધામણા કરવા જેવો આ કાર્યક્રમના મંચ ઉપર બિરાજિત કે જેઓ જૈન શ્રેષ્ઠી એવા બેલ્જિયમથી પધાર્યા છે, પ્રદેશની ભૂમિ પર રહીને પણ પોતાના દેશની સંસ્કૃતિ જતન અને પ્રકૃતિ સેવા માટે જે તત્પર રહે છે એવા ભાઈ શ્રી કિશોરભાઈ ધાનેરામાં રહીને જેઓ આ સંસ્થાને સતત સિંચિત કરે છે એવા જૈન શ્રેષ્ઠી ભાઈ શ્રી હીરાભાઈ, જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરાઈને આ સંસ્થા સાથે પોતાનો નાતો જોડ્યો છે એવા મહેતા સાહેબ અને ધાનેરા પોલીસ સ્ટેશનના ઓફિસર માનનીય ચૌધરી સાહેબ, પારસભાઈ સહિત જેટલા પણ ટ્રસ્ટીઓ છે, સ્વયંસેવકો છે, સેવાના ભેગધારીઓ છે, એ બધા જ ભાઈઓ અને બહેનો અને બધાને આ મંચ ઉપરથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ એમને શુભાશીષ પાઠવું છું. હમણાં જ્યારે કંઈ એનો ઇન્ટ્રો જ્યારે કરવાનો થયો અને ઇન્ટ્રોડક્ટરી જ્યારે ચાલી રહી હતી ડિસ્પ્લે ઉપર, એ વખતે ગીત વાગતું હતું, મનુષ્ય જન્મ અનમોલ રે, મિટ્ટી में मत घोल रे, अभी मिला है फिर न मिलेगा कभी नहीं कभी नहीं कभी नहीं. एक अद्भुत एक पंक्ति वाक्य. પ્રશ્ન પહેલો એ થાય કે આટલા બધા જાનવરોથી ધરતી ભરી છે, તમે મચ્છરોની સંખ્યા ના ગણી શકો, તમે કીટકોની સંખ્યા ના ગણી શકો, તમે મધુમાખીઓની સંખ્યા ભલે ના ગણી શકો, એટલા જીવો અને એથી વધારે સૂક્ષ્મ જીવો, આ બધા જીવોથી આખી જે આ જગત છે, સૃષ્ટિ છે, એ જીવંત ભાસી રહી છે. એક કીડી અને કીડિયારાથી માંડી અને કુંજરોનું ટોળું, હાથીઓના ટોળા સુધી એક જીવન ધબકી રહ્યું છે. સમુદ્રમાં એક નાના જેને કે અમીબા જીવથી માંડી અને એક મહાકાય ઓક્ટોપસ કે બ્લુ વેલ જેવા મહાકાય વિશાળકાય જીવોથી જીવન ધબકી રહ્યું છે. આમાં એક જોરદાર જબરજસ્ત એક પ્રશ્ન છે, અને ખાસ કરીને જે લોકો થોડું ઘણું ભણ્યા છે એમને ઉદ્દેશીનું એક વાત કહું કે આમાં એક સરવાળો જે નથી બેસતો એ વાતનો નથી બેસતો. આ જૈન શ્રેષ્ઠીઓ દરેક વાતનો તાળો મેળવે, સરવાળો મેળવે. એક સરવાળો નથી બેસતો અને પ્રકૃતિવિદોને સતાવે છે, નૃવંશ શાસ્ત્રીઓને સતાવે છે, જીવશાસ્ત્રીઓને વાત સતાવે છે કે એક સરવાળો નથી કયો બેસતો, કે એક તરફ આખી જીવ સૃષ્ટિ, આફ્રિકાના જંગલના હાથીઓ ગણી લો, સિંહ ચિત્તા ગણી લો, દીપડાઓ ગણી લો, વાઘવરુઓ ગણી લો, હિંસક પ્રાણીઓ ગણી લો, બિલાડા કૂતરા ગણી લો, તમારે જે એક બાજુ બહુ ખૂબ વિશાળ પક્ષીઓની મોટી સૃષ્ટિ ગણી લો, બધાને તમે એક બાજુ ભેગા કરો તો એમાં એક પણ જીવ
બુદ્ધિમાં 97% માનવી સાથે ક્યાંય મેળ પડતો નથી. એનો 97%નો ગાળો કેમ રાખ્યો એનું હવે એક સંશોધન શરૂ થયું છે. ડીએનએ પ્રિન્ટ તો બધાનામાં છે, બધાની પોતાની એક પ્રિન્ટ છે, બધાની પોતાની એક સંરચના છે. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો જે સિદ્ધાંત છે એ બધાને લાગુ પડે છે અને સમાન લાગુ પડે છે. સવાલ એ થાય છે કે આ બધા જીવો એક જ સાથે જો વિકસ્યા, એક જ સાથે જીવી રહ્યા છે, આજે પણ અસ્તિત્વ ધરાવે છે, તો સવાલ એટલો થાય છે કે માણસમાં અને બાકીના બધા જીવોમાં આ 97%નો ભેદ પ્રકૃતિએ કેમ રાખ્યો, અથવા તો આ રહસ્ય કેમ છે? 97% કોઈ માનવના નજીક નહીં. હવે જે 3% જે નજીકમાં છે એમાં ચિમ્પાન્જી છે, એમાં ઓરાંગુટાંગ છે, એમાં ગોરીલા છે, એમાં ડોલ્ફિન છે, એમાં હાથી છે. આ જે થોડાક બુદ્ધિશાળી જે ગણાય છે એ પેલા 3%માં આવે છે. 97% સુધી કોઈ નજીક નહીં. શું કારણ છે? આ ભેદ રાખવાનું શું કારણ છે? આ સાયન્સ તપાસ કરી રહ્યો છે. આંદોલન શાસ્ત્રીઓ એની તપાસ કરી રહ્યા છે કે આવડો મોટો ફરક શેના કારણે? અને મનુષ્ય પાસે બુદ્ધિ જ બુદ્ધિ, બુદ્ધિ જ બુદ્ધિ, બુદ્ધિ જ બુદ્ધિ. એટલી મોટી બુદ્ધિ, હાથી જેવો હાથી, જેની તાકાત આગળ આજની એક પણ ટ્રક કામ ના કરી શકે ને એવો હાથી. અને એનું બચ્ચું, એ હાથણીનું બચ્ચું એના ભેગું ભેગું રખડ્યા કરે. હાથીને લાકડાઓને ટ્રકો તાણવાની, એ લાકડાઓ તાણવાના મોટા 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 જે છે ને એ, અને કીચડમાં આખો દાડો એ હાથણી મથે રાત્રે છૂટે ત્યારે એના બચ્ચાને દવડાવી શકે ત્યાં સુધી એ હાથણી કશું જ ના કરી શકે. આવડો મોટો વિરાટ કાય જીવ કેમ આટલો મોટો લાચાર? એક અંકુશ ઉપર એને કામ કરવાનું. હાથીમાં એ વાત નથી કે હું જો બળવા ઉપર ઉતરી આવું તો અંકુશના હું ભૂકા કાઢી શકું એમ છું, એ વાત એના ઉપર નથી. બુદ્ધિની એક સીમિત જડતા જે છે, તમે બધાએ અનુભવ્યું હશે. બળદને બાંધીને પાવા ગયા હોય, ખેતરે ગયા હોય, બળદને ખેતરે બાંધી અને વાતો કરતા કરતા કોકના ભેગા નીકળી જાઓ. ઘરે આવો, હાજે યાદ આવે બળદ અહીંયા બાંધેલો રહી ગયો. જ્યાં તમે જાઓ ત્યાં સુધી એમને મેં ભૂખ્યો તરસો ઉભો, એ પોતાની જાતને છોડાવી ના શકે. તમે દરેક જાનવરની તાકાત જોજો એટલે તાકાત સાથેની તમે લાચારી જોજો. તમને એમ થશે કે કુદરતે હાલવામાં કઈ બાકી ના રાખ્યું, અને એક બુદ્ધિ તત્વમાં એને આટલો મોટો પાછળ રાખી અને એટલા હદે રાગ કરી નાખ્યો, એટલા હદે લાચાર કરી નાખ્યો કે એના બાળકો માટે કાંઈ ના કરી શકે, એના બચ્ચાઓ માટે કાંઈ ના કરી શકે. બસ ફક્ત જોયા કરવાનું, દુઃખી થયા કરવાનું. કૂતરીનું ગલુડિયું જે છે તરફડતું હોય પણ એને ઉપાડી, કોઈ 10 કૂતરા ભેગા થાય ઉપાડી એને દવાખાને ના લઈ જશે. એને બહુ બહુ તો સુરક્ષા આપી શકે, એને દવાખાને ના લઈ જશે. તમે ક્યારેક વિચાર્યું છે કે તમને બધાને આ માનવી તરીકે 97% ફરકવાળી સીટ કેમ મળી? વિમાનમાં જાઓ ને, આ બધા વિમાનોમાં ફરે છે એટલે પેસ્તા જેવા હોય ને, એક સુપર ક્લાસની એક સીટ હોય છે. શું કહે છે ને? બિઝનેસ ક્લાસ. અને પછી બાકીનાની જે હોય એ બધી નોર્મલ બધી સીટો હોય. એ બિઝનેસ ક્લાસ છે, એમના માટે કંઈક વિશેષતા હોય, એના માટે વધારે વ્યવસ્થા હોય, ફલાણું. પણ તકલીફ એ છે કે એમાં તો બિઝનેસ ક્લાસ ને પેલો શું કહેવાય છે ને બીજો ઇકોનોમી ક્લાસ. હા, બિઝનેસ ક્લાસ અને ઇકોનોમી ક્લાસ બાજુમાં જ હોય છે. એમાં ખાલી એક પતરું જાડું હોય છે, અથવા તો ઘણી વખત ખાલી નાનકડી છે ને પાર્ટેશન જ હોય છે, એક પડદો જ હોય છે. 97% ડિફરન્સ નથી હોતો. એ જ પરિચારિકાઓ એમને પણ પાણી પાતી હોય છે, એ જ પરિચારિકાઓ ઇકોનોમિક વાળાને પણ પાણી પાતી. 97% ડિફરન્સ નથી હોતો. રેલવેમાં ફર્સ્ટ ક્લાસ વચ્ચે, સેકન્ડ ક્લાસ વચ્ચે અને બિલકુલ અપર ક્લાસ વચ્ચેનો એવડો મોટો ડિફરન્સ. આ કેમ આવડો મોટો તફાવત? આટલી બધી બુદ્ધિ માણસને કેમ આવી? આ એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન કે આટલા જાનવરોમાં વચ્ચે તમને જ માણસ કેમ બનાયા? આ બીજો પ્રશ્ન. ક્યારેક તમારી જાતને તમે
ઘોડા સાથે સરખાવજો, હાથી સાથે સરખાવજો, બીજા કોઈ જાનવર સાથે સરખાવજો. જેના નામ ઉપરથી તાકાતનું નામ પડ્યું હોર્સ પાવર. આટલા હોર્સ પાવરની ગાડી છે, આટલા હોર્સ પાવરનું મશીન છે, આટલા હોર્સ પાવરનું ફલાણું છે. હોર્સ ને ઘોડો કહે છે અંગ્રેજીમાં, અને ઘોડાની તો પાવર એટલે તાકાત. હોર્સ પાવર શબ્દ ઉપરથી જેનું નામ આવ્યું. તાકાત બધી માપવાની એને તાકાત ઉપરથી, અને એને લાચાર કરી નાખો, એને ચોકડું ચડાવો એટલે એને હેંડવું જ પડે. એને વરઘોડામાં તમે બધા ઢીચાણ કરતા હોય, તમે ધડાકા ભડાકા કરતા હોય, પણ એ તરશો જ્યાં સુધી પેલું શું કહે ફૂલેકું પૂરું ના થાય, એને કોઈ સાંભળવા વાળું નહીં. એ કોઈને ના કહી શકે કે મને ખીલી વાગે છે, મને મારા પગમાં વાગે છે, મને ફલાણાની વસ્તુ અડે છે, આમ થાય છે, તેમ તો કોઈ ના કહી શકે. એ લાચાર એને ચાલ્યા કરવું. કલ્પના કરો છો તમે, જેના નામ ઉપરથી હોર્સ પાવર નામ પડ્યું છે. કઈ વસ્તુએ આટલો મોટો તમને આ સીટ આલી દીધી? આ સુપર ક્લાસની સીટ તમને આ ધરતી પર આલી દીધી? આ કયું કારણ છે? એક આ વાત પ્રશ્ન આજે હું તમારા સામે ઉભો કરું છું, અને હું પ્રશ્નો જ ઉભા કરું છું. હું રેડીમેડ ઉપદેશ નથી આપતો. જેને જ્યાં સુધી તમને પ્રશ્ન ન થાય, તમને તમારી ક્ષતિઓ ના સમજાય, તમને તમારું ગૌરવ ના સમજાય, તમને જ્યાં સુધી તમારું મનુષ્ય તરીકેનો અવતારનું તમને કોઈ કારણ ના સમજાય, અને એની જો સાર્થક ના સમજાય, તો ઉપદેશ ના સમજાય. એટલે એક તો મનુષ્ય તરીકે આયા, પણ મનુષ્ય તરીકે મેં પાછો એક બીજો ભેદ રહી ગયો. 97% આપણે બધા ભલે આગળ છીએ, બાકીના બધા પાછળ આપણે એમાં એક ભેદ કે તમે અરબસ્તાનમાં જન્મ્યા હોત તો શું થયું? તમે વારે તહેવારે ઊંટ મારો ને બકરા મારો ને એના ઉપર મીઠા મરચા ભભરાઈ, અને તંબુ તાણી તમે એ જ જેમ પેલા કૂતરા વગર મીઠું મરચું ભભરાય ખાતા હોય છે ગામ ચાપે, એમ તમે ખાતા હોય. બધું એની પાસે દુનિયાનું છે. હું દુબઈ જઈને આવ્યો, જોવા માટે ગયો હતો દુબઈમાં. હું દુબઈ જઈને આવ્યો, મેં પૂછ્યું, મને પર પાકિસ્તાની ડ્રાઈવર હતો. મને કે બાપુ આ બધા લોકો અહીં છે ને, બિલ્ડિંગો બધી એમની છે, અને હજુ તંબુઓ રહે છે. તંબુઓ શું કરે છે? મને કે કશું કરતા નથી, પૈસાનો પાર નથી, ઊંટિયા મારીને ખાય છે, બકરા મારીને ખાય છે, જાતમાંથી દુનિયાના ચોખા લાવીને બકરાના નાકમાં ભરી પછી એને રાંધે છે, પછી ખાય છે. અને મને કે એની એ જ વાત છે, પછી એમની પાસે પૈસો સિવાય છે કશું એમની પાસે કોઈ જીવનનું કારણ નથી. તમે કલ્પના કરી શકો છો? ઘણા લોકોને એમ થાય પૈસા આવે તો હું ફલાણું કરું, ઠીકણું કરું, આમ કરું. એમની પાસે પૈસા જ પૈસા છે. પેલા એ જ કરતા હતા, હજુ એ લોકો એ જ કરે છે. આખા વિશ્વમાં તમને જેમ મનુષ્ય તરીકેનો અવતાર મળ્યો અને સીટ મોકાની મળી, અને એ સીટમાં પણ તમને એક એવી ઓળખીતી સીટ મળી કે જે સિદ્ધિ પરમાત્માના નામે લખાયેલી છે. એ સીટ ઉપર તમને બેહવાનો અવસર જે મળ્યો છે ને, એ આ ભારત ભૂમિની સીટ છે, જ્યાં સંવેદના છે. આ સંવેદના છે. જ્યાં જન્મતું છોકરું ઘરમાં પહેલું ચિંતા એ કરે છે, અને દોડીને એની મારે એમ કે છે કૂતરી વિયાણી છે, રાબ બનાવો, મારે એને નાખવા જવી છે. ફૂડ સિક્યુરિટીની વાતો દુનિયામાં હવે આવી. આપણે તો જાનવરોની પણ ચિંતા કરી છે. શેરીમાં કૂતરી વિયાણી હોય, એક બહેનોનો ઘરેથી વારો આવે. વારો કેમ આવે? પેલું છોકરું કે મારે નાખવા જવાની છે, કાલ પેલા નાખ્યા હતા, આજે હું રાબ નાખવા જઈશ, રોટલા નાખવા જઈશ, આમ કરી ટેલ ઉઘરાવતા. પેલા તો, હવે મને ખ્યાલ નથી, હવે તો કદાચ નહીં, છોકરા એ ટાઈપના રહ્યા નથી. કારણ કે મોટા ભાગના છોકરા જેટલા જન્મે છે ને, એ બહેનો માટે એક બાના માટે જ જન્મ્યા છે કે હવે એમને ભણાવવા માટે અમારે આગળ જવું છે. ઘરે જેને નથી રહેવું, એ છોકરા ભણાવવા બહાર જતા રહે છે. શેરીમાં એ રમેલા છોકરામાં જે સંવેદના પેદા થતી હતી, અને ગલુડિયું પણ મરી ગયું હતું, એની અંત્યેષ્ટિ કેમ કરવું એની વ્યવસ્થા છોકરાઓ કરતા. આ સંવેદના. એટલે દુનિયામાં એક તો તમને મહત્વની સિદ્ધિ મળી, તમે ભારતમાં જન્મ્યા, અને તમે ભારતમાં જન્મ્યા એટલે તમને ખબર છે, મનુષ્ય એક માનવ છે ને, માનવ એક સ્પીસીસનું નામ છે. જેમ કે હાથી છે, જેમ કે ઘોડો છે, માનવ છે. માનવમાંથી બીજું હાથીમાંથી કશું પણ બનાવો, હાથી જ બને. એક જ એક આ ફેકલ્ટી એવી છે કે જેમાં મનુષ્યમાંથી, માનવમાંથી તમે છે ને મનુષ્ય બનાવી શકો છો. દુનિયામાં કોઈએ માનવમાંથી મનુષ્ય બનાવવાનો પહેલો પુરુષાર્થ કર્યો હોય તો આ ભારતની ભૂમિ પર થયો છે.
કે ભાઈ માનવી તરીકે તો બધા જન્મે છે, એમાંથી એક અસુર પણ જન્મે છે, એમાંથી એક કતલેઆમ કરનારો પણ જન્મે છે, જાનવરોને કાપી નાખનારો પણ જન્મે છે, લોહીના કોગળા કરનારી આ દુનિયામાં હવાર પડે અને નાસ્તામાં બ્રેડ બટરમાં જેમના છે ને એ કોકના એ અંગોને ખાનારી એ દુનિયામાં એક જ આ ભૂમિ એવી છે કે જે હવારમાં પરમાં આજે પણ વિચાર કરે છે ચબૂતરે ચણ પોક્યું કે ન પોક્યું, કોઈ નાખવા ગયું કે ન. આ જૈન સૃષ્ટિઓ આખો દાડો ધંધો કરે પણ ક્યારેય જૈન સૃષ્ટિઓ ન ભૂલ્યા કે ગાયના ઘાસચારાની વ્યવસ્થા થઈ કે ના થઈ, ચબૂતરે ચણ નખાણો ના નખાણો. અને ક્યાં બેઠા અહીં ચિંતા કરી, મુંબઈ ગયા તો ચિંતા કરી, બેલ્જિયમ ગયા તો ચિંતા કરી, એ ઉત્તર ધ્રુવથી એ વિષુવવૃત્તથી માંડી અને મકર વૃત્તિ સુધી ગયા. પેલી પ્રિન્ટ એમના પાછળ ગઈ. હવે મારી વાતની શરૂઆત થાય છે કે કઈ પ્રિન્ટ છે કે જે પ્રિન્ટ આખા વિશ્વને પ્રભાવિત કરી શકે એમ છે. દુનિયા પાસે બધું જ છે. એક મિસાઇલ તમે ગમે ત્યાંથી મારો તો ચંદ્રના ટુકડા કરી શકે, પૃથ્વી ઉપર નહીં, ચંદ્રના ટુકડા કરી શકે. રોટેટ છે ચંદ્ર, રોટેશન કરે છે, એના ટુકડા કરી શકે એવી મિસાઇલો હાલ ધરતી ઉપર કેટલાય દેશો પાસે અસ્તિત્વમાં છે. આશ્ચર્યજનક જહાજો છે, આશ્ચર્યજનક સબમરીનો છે, આશ્ચર્યજનક એરક્રાફ્ટ છે. દુનિયામાં એકબીજાને મારી નાખવાના, પતાઈ નાખવાના એટલા પરાકાષ્ઠાના સાધનો છે. જીવાડવાનું સાધન હોય ભારતની ભૂમિ પાસે છે, કોઈની પાસે. વિધ્વંસતા નહીં, સંવેદના, સહઅસ્તિત્વની ભાવના. હું આ ધરતી પર એકલો નથી જન્મ્યો, આ બધું મારા ભાગમાં નથી આવ્યું. જ્યાં જંગલો હતા તો ખેતરો મારા પૂર્વજોએ કર્યા છે, એ ખેતરો વઢાઈ ગયા. એ વખતે જે જાનવરો ત્યાં રહેતા હશે એમને કોઈ સંતાનો આ ધરતી ઉપર હશે, એમના માટે મારે કંઈક કરવું પડે. હું એમના પર દયાદાન નથી કરતો, હું એમનું વ્યાજ ચૂકવું છું. મારા પૂર્વજોએ ક્યાંય મિસ્ટેક કરી હોય, ક્યાંય ભૂલ કરી હોય તો એ મૂડીનું વ્યાજ હું ચૂકવું છું. આ સંવેદના જો કોઈ દુનિયામાં ધરાવતો તો માત્ર ને માત્ર ભારત ભૂમિ ધરાવે છે. ભારત ભૂમિ મહાન છે એનું સૌથી મોટું કારણ એની સંવેદના છે. એટલે આપણે ત્યાં એક શબ્દ અસ્તિત્વમાં હતો, બે શબ્દો એક સમાન હતા. બધા લોકોએ તમે સાંભળ્યા છે. એક શેઠ શબ્દ છે, એનું અસલ નામ છે શ્રેષ્ઠ. શ્રેષ્ઠનું અપભ્રંશ થઈ અને શેઠ થયેલું છે. હવે શ્રેષ્ઠ કોને કહેવાય? અને બીજું નામ છે મહાજન. આ બે શબ્દોનું આપણે ત્યાં બહુ મહત્વ હતું, ખાસ કરીને વેપારીઓમાં તો વિશેષ મહત્વનું. તો શ્રેષ્ઠ એને કહેવાતો કે જે રાજાની જોડે બેસે છે એને શ્રેષ્ઠ ન કહેવાતો. શ્રેષ્ઠ એને કહેવાતો કે જેની પાસે જે કઈ સંસાધન છે, જેટલું કુદરત એને આલ્યું છે, એમાંથી એ પોતાનું ચિંતા કર્યા વગર એ બીજાની પણ અબોલાઓની પણ ચિંતા કરે છે. એ રાજાની પણ ચિંતા કરે છે. એ છે ને સંસ્કૃતિની ચિંતા કરે છે. આને શેઠ કહેવાય. સંસ્કૃતિની ચિંતા એટલે શું એ તમને કહી દઉં. બે વસ્તુ છે, એક પ્રકૃતિની ચિંતા, એક સંસ્કૃતિની ચિંતા. એક સંસ્કૃતિનું સિંચન, એક પ્રકૃતિનું સિંચન. શ્રેષ્ઠ એને કહેવાય કે જે સંસ્કૃતિનું ચિંતન કરે કે ભાઈ રાજ્યમાં દુકાળ પડ્યો છે તો તળાવ ખોદાવવા માટે મારે છે ને એ પૈસા આપવા છે અને માણસો તરસ્યા ના મરવા પડે. પણ એમાં પશુઓની વ્યવસ્થા હોય પણ ખરી અને ના પણ હોય, કારણ કે પશુ કુવામાં ઉતરીને પાણી ના પીવે. કોઈ સૃષ્ટિ હોય કે જે દુકાળ પડે તો કૂવો ખોદાવડાવે, કૂવો બનાવડાવે, પણ એમાં જાનવરો કદાચ ના પણ પાણી પી શકે. તો સૃષ્ટિ જે છે ને એ રાજ્યની ચિંતા કરે, રાષ્ટ્રની ચિંતા કરે, રાજાની ચિંતા કરે, આ સંસ્કૃતિની જે ચિંતા કરે, આ બધું સંસ્કૃતિમાં આવે. સંસ્કૃતિની જે ચિંતા કરે એને શ્રેષ્ઠી કહેવાય, એને શ્રેષ્ઠ કહેવાય. અને ક્યાં સુધી સંસ્કૃતિની ચિંતા થઈ શકે તમને કહું. બાંસવાડાના જંગલોમાં હારેલો થાકેલો રાણા પ્રતાપ આદિવાસીઓના ડુંગરાઓમાં જયારે આદિવાસીઓના રોટલા ખાતો થઈ ગયો અને એને આશા ના રહી, અને એનો છોકરો રોતો હતો, અને એને જે રાણી હતા એમણે જે ઘાસનો રોટલો, ભંઠિયાનો રોટલો એક બનાવી, કુટીને ભંઠિયાનો રોટલો બનાવી અને તાવડી પર બનાવ્યો. ઊનો છે ઠરે એટલે ખવડાવું છોકરાને. અને ત્યાં એક વન બિલાડો આવ્યો. વન બિલાડો ઘાસનો રોટલો જયારે લઈ ગયો અને જયારે છોકરાએ જયારે રાડો પાડી રોવા માંડ્યો છોકરો, અને રાણા પ્રતાપે પૂછ્યું કેમ રોવે છે, અને આખી જયારે રાણા પ્રતાપને ખબર પડી કરે ઘાસનો રોટલો ભાગમાં ના રહ્યો. હોનાની થાળીમાં જે લોકો ખાતા હતા અને હવા મણની તળાઈઓમાં હોઈ રહેતા હતા, એની આ દશા. એને કીધું જો મારી આ દશા હોય તો મારા ભેગા પડ્યા છે એ કોઈ બોલી શકતા નથી, પણ એમના છોકરાઓની શું દશા હશે? હું સંસ્કૃતિનું સંરક્ષણની વાત કરી રહ્યો છું, પછી પ્રકૃતિમાં આવું છું. તો એની શું દશા હશે? રાણાએ
પત્ર પુરોહિતને બોલાયો. પુરોહિત પણ એમની સાથે એમણે કીધું કે બીજાની પીડા મને સમજાય છે, પત્ર લખો અકબરને, હું શરણાગતિ સ્વીકારવા તૈયાર છું, પણ આ દશા મારી જોઈ જતી નથી. અને એ પત્રનો જ્યારે આમ કરીને કેમ કહેવાય છે, ખડિયાની અંદર સહીની અંદર કલમ પડી અને એ જ વખતે બે ચોકીદારો દોડતા દોડતા આવ્યા. એક જૈન શ્રેષ્ઠી તમને મળવા આવ્યા છે અને એમ કે છે કે હું ઉદયપુરનો છું, હું વણિક છું, હું વેપારી છું અને મારે મળવું છે. રાણા પ્રતાપે વળતું એને કહેવરાયું કે મારે હવે તમને આલવા માટે મારી પાસે કંઈ નથી, એટલે એમને કહો કે તમે ખોટા કોકની દુશ્મનીમાં ફસાઈ જશો અને તમે પાછા વળી જાઓ. ફરી સૈનિકો ગયા, ફરી ઘાટીમાંથી પાછા આવ્યા. એમણે કીધું કે એ એમ કે છે કે મારે મળવું છે, એની પાસે ખચ્ચરો પર ખૂબ બધું દાન ભરેલું છે. રાણા પ્રતાપને તો કદાચ દાન હોય, રોટલા બોટલા હોય, કઈ બાજરી કોઈ હોય. એમણે બોલાયો. 72 ખચ્ચરો, કેટલા 72 ખચ્ચરો ઉપર એને છે ને આમ બધી બોરીઓ લાદેલી અને રાણા પ્રતાપના પગમાં આવીને પડ્યું. એને કીધું કે મારું નામ ભામાશા છે, તમે તો રાજા છો, મને ન ઓળખો, પણ અમે તો રાજાને ઓળખીએ, રાજવીને ઓળખીએ. એને કીધું પણ હવે અહીં શું કામ શાના માટે આવ્યા છો? એને કીધું કે આ તમને બોરીઓ દેખાય છે ને, બાજરીથી ભરેલી નથી, મારી 72 પેઢીઓ ખાય એટલું ધન મેં ભેગું કરેલું છે, 72 ખચ્ચરો ઉપર ભર્યું છે. એક આમાંથી નાનો એક પૈસો જોઈતો નથી, એક ટકો મારે આરામ છે. આ બધું રાણાના પ્રતાપ ચરણોમાં છે ને એ અર્પણ કરું છું, પણ તલવાર ઉપાડો, લવારો બોલાવો, તલવારો ટીપાવો, ઘોડા ખરીદો, ગમે તે કરો, દુનિયામાં બધું જવું પડે, સંસ્કૃતિની લાજ ન જવું પડે, નહીતર અમારો વેપાર કરવો એ આરામ છે અને જીવવું આરામ છે, ગુલામીમાં વેપાર કરવો મંજૂર નથી. રાણા પ્રતાપ જોઈ જો એને થયું વાહ, અને ભામાશાહે બધું અર્પણ કરી દીધું. એને કીધું જીવતો રહીશ, મને ખબર છે કે તમે નહીં પણ જીતી શકો, પણ વાણિયાનો છોકરો છું, હિસાબ કરીને આવ્યો છું કે જીવતો રહીશ તો ગૌરવથી ઉદયપુરમાં અને મેવાડની ધરતી ઉપર વેપાર કરીશ, અને મરી જઈશ તો તમારા ભેગો ખપી જઈશ, પણ પાછો નહીં જઉં, ગુલામો ભેગો હું વેપાર નહીં કરું. આ સંસ્કૃતિની સુરક્ષા છે. અને ઓલો એક ઇન્દ્રદેવ સભામાં એક ચર્ચા ચાલે છે અને દેવ સભામાં અંદર વાત થાય છે કે શિબી રાજા મહાન છે, શિબી રાજા મહાન છે, શિબી રાજા મહાન છે. ઇન્દ્રને ઈર્ષા આવવા માંડે છે કે શિબી રાજા મહાન છે, બધા આઈ કહો છો, પણ મહાન છે કે નહીં? તો અગ્નિદેવને હોલાનું કે છે, અગ્નિદેવને કે તું હોલો બન. ઇન્દ્રએ કીધું હું બાજ બનું, શિબી રાજાની પરીક્ષા કરવી છે, ખરેખર મહાન છે કે વાતો છે? અને હોલો સીધો દોડ્યો, બાજેની પાછળ પડ્યો અને હોલો જઈને ક્યાં શિબી રાજા સભા ભરીને બેઠા છે, સીધો એના ખોળામાં જઈ અને પાછળ પટકાતો પાંખો ફફડાવતો બાજ આવ્યો. આખી સભાને નવી લાગી કે છે શું? અને બાજે સભા સાંભળે મનુષ્યની ભાષામાં કીધું કે હે શિબી, આ મારો શિકાર છે, મને પાછો આપો. અને જયારે બાજે કીધું એટલે હોલાએ કીધું કે હે શિબી રાજા, આખી દુનિયામાં તમારું નામ છે, નહીતર તો હંતાવા જાણે ઘણા ક્યાંક વાડમાં પહેરી જાવ, ક્યાંક બીજે પહેરી જાવ, ત્રીજે પહેરી જાવ. મને નતું લાગતું દુનિયામાં કોઈ મને બચાવી શકે. શિબીના ખોળામાં એટલા માટે આવ્યો છું, મને ખબર છે કે એ મરશે પણ મને મરવા નહીં દે. શિબી રાજાને ધર્મ સંકટ ઉભું થયું. બાજે કીધું કે તમારું નામ ખૂબ સાંભળ્યું છે, હું તો કોઈ દાણાય ખાતો નથી, હું કોઈ ઘાસફૂસ ખાઈ શકો એમ નથી, હું કોઈ ખડ ખાઈ શકો એમ નથી. એક જ રીતે ઈશ્વરે મારા શરીરની રચના બનાવી છે, હું તો આ છે ને આ જાનવરોને જ ખાઈ શકો એમ છું. જાનવરો ન મળે તો ભૂખે મરી જાઉં, દાણાના ઢગલા પડ્યા, મારા કોઈ કામના નથી. તો તમને એમ નથી લાગતું તમારા આંગણે હું ભૂખે મરું તો તમને કલંક લાગશે? અને હોલાએ કીધું શિબી, તમને એમ નથી લાગતું કે તમે બાજને પાછો હોંપશો તો શરણાગત વત્સલનો જે શાસ્ત્ર ધર્મ છે એ આખો લજવી જશે અને તમારી દુનિયામાં અપકીર્તિ થશે, એવું તમને નથી લાગતું? આ જે ક્રિટિકલ સિચ્યુએશન જે સર્જાણી, ઉભયવર્તી પરિસ્થિતિ, શિબિરાજે કીધું મારો એના પાસે ઉપાય છે, તમે છાબડા લાવો, ત્રાજવા લાવો. ત્રાજવાથી દુનિયામાં બધા વેપાર ખૂબ કર્યો. ત્રાજવા લાવો. ત્રાજવા લાયા અને શિબી રાજાએ તલવાર લીધી, પોતાની એક પગની પીંડીથી માંડીને કાપવાનું શરૂ કર્યું અને નાખવા માંડ્યા. હોલાની બરોબર એને કીધું તને છે ને મારા શરીરનું માંસ બધું અર્પણ કરી દેવું છે, મારા શરીરની જેટલી શરીરમાં માટી છે બધી અર્પણ કરી દેવી છે. હોલો ઇન્દ્ર કોણ બન્યું છે? અગ્નિદેવ બન્યો છે. હોલાએ છાબડું નીચું જ રાખ્યું. નવાઈ લાગવા માંડી બધાને, કહો હોલાનું આટલું વજન? અને ધીમે ધીમે આખા એના અંગો પોતે કાપી રહ્યો છે. એને થયું કે આમાં મેળ નહીં પડે. જ્યાં સુધી ત્રાજવું હરખું ન થાય, સીધી તલવાર પોતાની ગરદન રાખીને તલવાર માથે લઈને ઝાટકો મારવા ગયો. સીધો જ બાજમાંથી ઇન્દ્ર રાજા ઉભા થયા અને શિબી રાજાના હાથ પકડી રાખ્યા. એને કીધું ગજબ કરો છો.
અને ઇન્દ્રે કીધું કે હે શિબી, તમે ધન્ય છો, તમે ધન્ય છો, તમે ધન્ય છો. તમે તમારી પરીક્ષા કરવા માટે તમે જે કર્યું, તમે ઠેક માથું કાપવા સુધી ઉતરી આવ્યા, તમે ધન્ય છો. આ સંસ્કૃતિની પરાકાષ્ઠા છે. આ ભલે આને તમે માઇથોલોજી કહો, તમે મિથક કહો, તમે વાર્તા કહો, તમે આને પૌરાણિક કહો, તમે ગમે તે કહો, પણ આ પ્રિન્ટની ચિત્ર છે. આવી જે પ્રિન્ટ તમે અપનાવી છે, ભારતીય તરીકે અપનાવી છે, જીવદયાની અપનાવી છે, સંવેદનાની અપનાવી છે. અને એ પ્રિન્ટ શું છે એની વાત હવે તમને કરું કે મિસરના પિરામિડો ક્યારેક જે લોકો છે એમને બધાને કહું છું, જ્યારે તમારી પાસે કોઈ સારી સુવિધાઓ આવે અને જો કોઈ ધરતીનો પ્રવાસ કરો તો ઇજિપ્તમાં જઈને ઇજિપ્તના પિરામિડો જો, ચોટીલાના ડુંગરા જેવડા પિરામિડો પથરાઓથી ખડકીને પ્રજા જતી રહી. એ પ્રજા ક્યાં ગઈ કોઈને ખબર નથી. બીજી પ્રજાઓમાં, બીજી સંસ્કૃતિઓમાં કન્વર્ટ થઈ ગઈ. એનો કોઈ શેર હોલ્ડર ના વધ્યો. પિરામિડો ઉભા છે. પિરામિડોને બનાવનાર, કેમ બનાવ્યા તે જાણનાર કોઈ ના વધ્યું. એન્ટિક સભ્યતા મેક્સિકોના રણમાં, મેક્સિકોના પૂર્વમાં માયા સભ્યતા, એના પણ પિરામિડો છે. કોઈ નહીં. એન્ટિકના તો એટલા નમૂના ખોદકામમાં નીકળ્યા છે પુરાતત્વવિદો દ્વારા કે એના કારણે એટલા સુંદર નમૂના છે કે નમૂનાના કારણે અંગ્રેજીમાં શબ્દ એડ થઈ ગયો, એન્ટિક પીસ જેને કહેવાય છે, કલાત્મક. પણ એન્ટિક સભ્યતાનો કોઈ શેર હોલ્ડર ના વધ્યો. માયા સભ્યતાનો કોઈ શેર હોલ્ડર ના વધ્યો. અત્યારે જે ઈરાન ઉપર અમેરિકા મિસાઇલો તાણીને બેઠું છે, તલવારો તાણીને, એની બાજુમાં ઈરાક નામનો દેશ છે અને એમાં મેસોપોટેમિયન સભ્યતા, જેને બેબેલિયન સભ્યતા કહેતા હતા, એની નગર રચનાઓ, એની ગટર રચનાઓ, એની કૃષિના બધા એટલી બધી સમૃદ્ધિનો એના પુરાવા નીકળ્યા છે. પણ એનો કોઈ શેર હોલ્ડર ના વધ્યો. કોઈ અત્યારે એને માનનારો કોઈ નથી. એ પણ કન્વર્ટ થઈ ગયા. માત્ર ને માત્ર ભારતીય સભ્યતા એવી છે કે જે કાલે હતી, આજે છે ને આવતીકાલે રહેવાની છે. એ સનાતન એટલા માટે છે કે એને એક જ વાત વિચારી છે કે હું જીવું છું તો મારું એકલાનું જીવતર નથી. હું જીવું છું, હું બીજાની પણ ચિંતા કરવા માટે જીવું છું. જે દુઃખ મને થાય છે, પીડા થાય છે, એ પીડા એને પણ જો થાય છે, એ પીડાનું જયારે તમારું સરખું જયારે કનેક્શન થાય છે ને, એને સંવેદના કહેવાય છે. તમારું અપમાન થાય અને તમને જે ભાવ પેદા થાય ને પીડા કહેવાય. અને બીજાનું થાય તમે જયારે એને કહી શકો, એને બચાવી શકો તો એને છે ને એના માટે સંવેદના કહેવાય. વેદનામાં અને સંવેદનામાં આટલો ફરક જે છે ને એ ભારતે જાણ્યો છે. અને વેદના બધાને થાય, જાનવરોને થાય, સંવેદના મનુષ્યને સૌથી વધારે થાય. અને આ મનુષ્યનું આગવું લક્ષણ છે. અને સંવેદનાનું આ લક્ષણ છે ને, એ જ કોઈ ધાનેરામાં જીવદયા ચલાવે છે, એ જ કોઈ એજ્યુ ફાઉન્ડેશન ચલાવે છે, એ જ કોઈ બેલ્જિયમમાંથી આવી અને અહીં તેલ પૂરે છે એમાં, એ જ કોઈ અહીં બેઠા બેઠા વેપારી તરીકે ચિંતા કરે છે, એ જ કોઈ આ દેશના સિપાહીઓ તરીકે જીવે છે. આ બધું જ જે છે એનું કારણ છે કે આખા વિશ્વમાં જો આવડી મોટી કોઈ પ્રિન્ટ આપી હોય કે જે પીડા મને થાય છે, એ પીડા એને પણ જો થાય છે, એવું હું કોઈ કાર્ય ન કરું કે જેના કારણે એ દુઃખી થાય. અને કદાચ ઈશ્વરે એને તો અબૂલું બનાવ્યું છે, એને તો બુદ્ધિમાં 97% પાછું રાખ્યું છે. પણ ભારતીય ઋષિ મુનિઓને આ વાતની ખબર પડી, ભારતના આચાર્યોને આ વાતની ખબર પડી, ભારતના ભગવંતોને આ વાતની ખબર પડી, ભારતના મુનિઓને આ વાતની ખબર પડી. અને ભારતના બધા જ જેટલા પ્રબુદ્ધ છે એમને એક વાતની ખબર પડી કે 97% જે ડીએનએ પ્રિન્ટ અમને જે વધારાની બૌદ્ધિક રીતે જે આલી છે ને, એ એમને એમ નથી આલી. અમને આ ફેક્ટરીના મેનેજર બનાવ્યા છે. મેનેજર ચોર બને તો ફેક્ટરી ફડચામાં જતી રહે. એટલે આ મેનેજરના આ આખી મનુષ્યની જે આખી આ સૃષ્ટિ જે છે, આખું જે જીવ જગત છે, આ સચરાચર છે, એ સચરાચર જો પ્રકૃતિની ફેક્ટરી છે ને, તો એના મેનેજર તરીકે મનુષ્યને મૂકવામાં આવ્યો છે. અને વાળ ચીપડા કોઈ દાડો ન ગળે. વાળ જો ચીપડા ગળે તો વાવનારને કઈ ન વધે. એટલા માટે થઈ સૌથી પહેલા આ વાતની જો દુનિયામાં કોઈને ખબર પડી હોય તો ભારતની ભૂમિને ખબર પડી છે. અને પ્રકૃતિની સેવા જે છે એ સંસ્કૃતિને ઉજાગર કરનારી છે. અને સંસ્કૃતિની સેવા છે એ પ્રકૃતિને પોષનારી છે. દુનિયામાં જો ક્યાંય પ્રકૃતિનો સંસ્કૃતિનો સમન્વય થયો હોય ને, તો એ પણ આ ભારતની ભૂમિ ઉપર થયો છે, એ આ ધાનેરાની ભૂમિ ઉપર થયો છે. આને પ્રકૃતિનો અને સંસ્કૃતિનો સમન્વય કહેવાય છે. કે જો સંસ્કૃતિ નથી તો પ્રકૃતિ વિકરાળ છે, અને જો પ્રકૃતિ સંસ્કૃતિ દ્વારા પોષિત નથી તો એવી સંસ્કૃતિઓ જે છે એ આસુરી સંસ્કૃતિઓ છે. એટલે તમને બધાને આજે આ સંવેદનાના મંચ ઉપરથી કહું છું કે આ શરૂઆત છે, આજે શુભ શરૂઆત છે. આજે સંવેદનાનો જે પોઈન્ટ છે, આજે ઇકો પોઈન્ટ છે, એમાં તમે બધા જ પોતાની જાતને એક સભ્ય સમજજો કે ઈશ્વરે મનુષ્ય તરીકેનો અવતાર આલ્યો. આખું કાલ પૂરું થઈ જશે. આખું કહું બહુ મોટી વાત નથી. દુનિયામાં તમે ગમે એવડા એસી ફિટ કરાવી શકો છો, ભેગી ઊંઘ ફિટ કરાવી શકાતી નથી.
જેને આવે છે અને બસ સ્ટેશનના બાકડા ઉપર આવે છે. નથી આવતી આખી રાત પડખા ગહે અને નથી આવતી. હીટર ચાલુ કરી અને ગ્લાસની બારીઓ ચાલુ કરી અને પોતાના રેશન કાર્ડને સભ્યોના જે નામ હોય એને ફિટ કરીને હુઈ જવું એ મનુષ્યનો માનવનું કામ છે, એ મનુષ્યનું કામ નથી. એ વખતે જેને ચિંતા આવે કે મારા શેરીમાં રહેતું કૂતરું ઠરતું તો નહીં હોય ને, મારા ત્યાં આવતી આંગણે ઉભેલી ગાયને કોઈ તકલીફ તો નહીં હોય ને, અને એ વખતે પોતાનો ઘરનો દરવાજો બહાર ખોલી દો, એક ડોકિયું કરે ને, એ ડોકિયું કરે તારી સાચા અર્થમાં મનુષ્ય બની જાય છે. સેવા કરવાની તો વાત જ પછી છે, સંવેદનાની શરૂઆત ત્યાંથી થાય. તમારી જાતને સંવેદનશીલ બનાવો. દુનિયા એક દાડો ડિસ્ટ્રોય થવાની છે. એ મિસાઇલોથી નહીં થાય તો કોમેટથી થવાની છે, એ કોઈ ઉલ્કાઓ દ્વારા થવાની છે. ડાયનાસોરો અહીં મોટા મહાવિશાળતા ડાયનાસોરોના નમૂના મળી આવે છે, મોટા મોટા અસ્થિઓના, જેમના એક એક પંજાની અંદર છે ને, એ 20 લીટર પાણી હમી શકે એવડા એમના ખાડા પડ્યા છે. અને એવડા ડાયનાસોરો એક કોમેટ પડ્યો, જય શ્રી કૃષ્ણ થઈ ગયા. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો સિદ્ધાંત છે, એનો અર્થ એ નથી કે તમે અજરા અમર થઈ ગયા છો. આ રમત કોક દાડો બંધ થઈ જવાની છે, પણ રમત એવી રમો કે તમને એમ થાય કે મને જે કામથી મોકલ્યો હતો અને ગમે તે કામથી મોકલ્યો હતો મને ખબર છે કે નથી, પણ મેં એ કામ કર્યું છે જેમાં મારો નાથ રાજી રહે છે, જેમાં પરમાત્મા રાજી રહે છે. છોકરાઓને રાજી રાખવામાં, હગાઓને રાજી રાખવામાં, ભાગીદારોને રાજી રાખવામાં, ફલાણાને રાજી રાખવામાં, બધાને રાજી રાખવામાં બધું જોકર જેવું થાય છે. જોકરનું પેલા 13 પાના હોય ને, એમાં જોકરનું પાનું બધી બાજુ હરખું લાગતું હોય, પણ કહેવાય જોકર જ. એની ગણતરી આમાં ન થાય. દુનિયામાં તમે બધાને રાજી ન રાખી શકો. તમે આખા ગામને એક સામટું રાજી ન રાખી શકો. આખા ગામને રાજી રાખવું હોય તો પેલો રામને રાજી રાખો. જેનો રામ રાજી હોય ને એને ગામ રાજી હોય. એટલે તમારે જો પરમાત્માને સાચા અર્થમાં પૂજવો છે તો તમારે પ્રકૃતિની સેવા કરવી પડશે. તમારે અબોલાઓની ભાષા બનવું પડશે. તમારે એ ઘાયલ થયેલાઓની તમારે સેવા કરવી પડશે. અને શ્રેષ્ઠ શબ્દ સંસ્કૃતિ માટે જો વપરાતો હોય તો પ્રકૃતિની સેવા કરનારને આપણે ત્યાં માજન કહેવાતા. એટલે વાણિયાઓમાં માજન શબ્દ હતો, એમાં શેઠે હોય અને માજને હોય. તો માજનમાં શેઠમાં એ વખતે એક ફરક હતો કે દેરાસરના ઉઘરાણા માટે ભેગા થાય સૌથી વધારે જે બોલે, સરિત પાલિત સંઘ કાઢવો હોય, જે સૌથી વધારે પૈસા બોલે તો એ શેઠ છે. પણ દકાળ પડ્યો હોય અને ગાયો માટે અવાડા બનાવવાના હોય અને એના માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની હોય, સૌથી પહેલા જે ઉભો થઈ અને રેકોર્ડ બ્રેક જે પોતાનો ફાળો બોલે ને એ માજન છે. શરૂઆત છે, આજે શુભ શરૂઆત છે. આજે સંવેદનાનો જે પોઈન્ટ છે, આજે ઇકો પોઈન્ટ છે, એમાં તમે બધા જ પોતાની જાતને એક સભ્ય સમજજો કે ઈશ્વરે મનુષ્ય તરીકેનો અવતાર આલ્યો. આખું કાલ પૂરું થઈ જશે. આખું કહું બહુ મોટી વાત નથી. દુનિયામાં તમે ગમે એવડા એસી ફિટ કરાવી શકો છો, ભેગી ઊંઘ ફિટ કરાવી શકાતી નથી. જેને આવે છે અને બસ સ્ટેશનના બાકડા ઉપર આવે છે. નથી આવતી આખી રાત પડખા ગહે અને નથી આવતી. હીટર ચાલુ કરી અને ગ્લાસની બારીઓ ચાલુ કરી અને પોતાના રેશન કાર્ડને સભ્યોના જે નામ હોય એને ફિટ કરીને હુઈ જવું એ મનુષ્યનો માનવનું કામ છે, એ મનુષ્યનું કામ નથી. એ વખતે જેને ચિંતા આવે કે મારા શેરીમાં રહેતું કૂતરું ઠરતું તો નહીં હોય ને, મારા ત્યાં આવતી આંગણે ઉભેલી ગાયને કોઈ તકલીફ તો નહીં હોય ને, અને એ વખતે પોતાનો ઘરનો દરવાજો બહાર ખોલી દો, એક ડોકિયું કરે ને, એ ડોકિયું કરે તારી સાચા અર્થમાં મનુષ્ય બની જાય છે. સેવા કરવાની તો વાત જ પછી છે, સંવેદનાની શરૂઆત ત્યાંથી થાય. તમારી જાતને સંવેદનશીલ બનાવો. દુનિયા એક દાડો ડિસ્ટ્રોય થવાની છે. એ મિસાઇલોથી નહીં થાય તો કોમેટથી થવાની છે, એ કોઈ ઉલ્કાઓ દ્વારા થવાની છે. ડાયનાસોરો અહીં મોટા મહાવિશાળતા ડાયનાસોરોના નમૂના મળી આવે છે, મોટા મોટા અસ્થિઓના, જેમના એક એક પંજાની અંદર છે ને, એ 20 લીટર પાણી હમી શકે એવડા એમના ખાડા પડ્યા છે. અને એવડા ડાયનાસોરો એક કોમેટ પડ્યો, જય શ્રી કૃષ્ણ થઈ ગયા. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો સિદ્ધાંત છે, એનો અર્થ એ નથી કે તમે અજરા અમર થઈ ગયા છો. આ રમત કોક દાડો બંધ થઈ જવાની છે, પણ રમત એવી રમો કે તમને એમ થાય કે મને જે કામથી મોકલ્યો હતો અને ગમે તે કામથી મોકલ્યો હતો મને ખબર છે કે નથી, પણ મેં એ કામ કર્યું છે જેમાં મારો નાથ રાજી રહે છે, જેમાં પરમાત્મા રાજી રહે છે.
છોકરાઓને રાજી રાખવામાં, હગાઓને રાજી રાખવામાં, ભાગીદારોને રાજી રાખવામાં, ફલાણાને રાજી રાખવામાં, બધાને રાજી રાખવામાં બધું જોકર જેવું થાય છે. જોકરનું પેલા 13 પાના હોય ને, એમાં જોકરનું પાનું બધી બાજુ હરખું લાગતું હોય, પણ કહેવાય જોકર જ. એની ગણતરી આમાં ન થાય. દુનિયામાં તમે બધાને રાજી ન રાખી શકો. તમે આખા ગામને એક સામટું રાજી ન રાખી શકો. આખા ગામને રાજી રાખવું હોય તો પેલો રામને રાજી રાખો. જેનો રામ રાજી હોય ને એને ગામ રાજી હોય. એટલે તમારે જો પરમાત્માને સાચા અર્થમાં પૂજવો છે તો તમારે પ્રકૃતિની સેવા કરવી પડશે. તમારે અબોલાઓની ભાષા બનવું પડશે. તમારે એ ઘાયલ થયેલાઓની તમારે સેવા કરવી પડશે. અને શ્રેષ્ઠ શબ્દ સંસ્કૃતિ માટે જો વપરાતો હોય તો પ્રકૃતિની સેવા કરનારને આપણે ત્યાં માજન કહેવાતા. એટલે વાણિયાઓમાં માજન શબ્દ હતો, એમાં શેઠે હોય અને માજને હોય. તો માજનમાં શેઠમાં એ વખતે એક ફરક હતો કે દેરાસરના ઉઘરાણા માટે ભેગા થાય સૌથી વધારે જે બોલે, સરિત પાલી સંઘ કાઢવો હોય, જે સૌથી વધારે પૈસા બોલે તો એ શેઠ છે. પણ દકાળ પડ્યો હોય અને ગાયો માટે અવાડા બનાવવાના હોય અને એના માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની હોય, સૌથી પહેલા જે ઉભો થઈ અને રેકોર્ડ બ્રેક જે પોતાનો ફાળો બોલે ને એ માજન છે. આપણે ત્યાં માન જેટલું શેઠનું રહ્યું છે એટલે મહાજનનું રહ્યું છે. એને મહાજન કહેવામાં આવે છે. જન તો બધાય છીએ, માણસ તો બધાય છીએ, પણ એને મહાજન કહેવામાં આવે છે. અને દેશી ભાષામાં માજન કહે છે. જોગાનું જોગ જો હોનીઓને માજન કહેતા, અને એ જ માજનનો એક છોકરો આજે ફરી પાછો પોતે માજન બન્યો છે. હું ખૂબ અભિનંદન આપું છું કે એક માજને આ કામ ઉપાડ્યું છે, બીજું માજન એમની સાથે જોડાણું છે, જૈનોને પણ માજન કહેતા. આ માજનનો જે સમન્વય થયો છે એ ચોક્કસ એક દિવસ ધાનેરાને એક એવા ઇકો પોઈન્ટ તરીકે દુનિયા સામે પ્રેઝન્ટ કરશે, એવા એક સંવેદનાના પોઈન્ટ તરીકે દુનિયા સામે પ્રેઝન્ટ કરશે કે દુનિયાને લાગશે કે જગતની અંદર આધિપત્ય અને અસ્તિત્વ મિસાઇલોથી નથી ટકતું, બારૂદ અને દારૂગોળાથી નથી ટકતું, બંદૂકો તીરકાંટાથી અસ્તિત્વ નથી ટકતું, તલવારો ગરદન ઉપર મૂકવાથી અસ્તિત્વ નથી ટકતું. જે લોકોએ દિલ્હીની સલ્તનતો ઉપર રાજ કર્યા ને, એમના છોકરા ધોબીની વાળંદની દુકાન કરે છે, એમને ત્યારે કોઈ પૂછનારું નથી. અસ્તિત્વ ટકે છે તો આ ધરતી ઉપર જેણે નાનામાં નામની જીવની ચિંતા કરી છે, જેટલી પોતાના છોકરાઓની સંતાનોની ચિંતા કરી છે, એટલી જ પોતાના શેરીના કૂતરાની પણ જેણે ચિંતા કરી છે. સહ અસ્તિત્વની ભાવનાને જેણે હૃદયમાં સ્થાપિત કરી છે, સહ અસ્તિત્વને જેણે એસ્ટાબ્લિશ કર્યું છે, એ પ્રિન્ટ જે છે એ પ્રિન્ટ દુનિયાને એક દાડો સ્વીકારવી પડશે. અને રઘવાયેલી થયેલી દુનિયા, એકબીજાથી અવિશ્વાસમાં આવી ગયેલી દુનિયા, અનેક વસ્તુઓના સાધનો વચ્ચે પણ જેમને સુખનો અહેસાસ નથી થતો એવી દુનિયા. અને એમાં આ જ્યારથી આવ્યું છે પેલું સોશિયલ મીડિયા, ત્યારથી મારી જે રચના છે, કવિતા તમને એમને કહું કે આંગળી અડાડતા જ ખુલે છે જિંદગી અને ચાર્જરના દોરડે ઝૂલે છે જિંદગી. સવારના પોરમાં આમ ડિસ્પ્લે ખોલવાનો થાય, જેવી આંગળી અડાડો તમારી જિંદગી શરૂ થાય. આંગળી અડાડતા જ ખુલે છે જિંદગી અને ચાર્જરના દોરડે ઝૂલે છે જિંદગી. સેંકડો સખાઓ છે પ્રપંચના પેજ પર. સખાઓ ફ્રેન્ડશિપ એના પેજ બનેલા હોય છે. સેંકડો સખાઓ છે પ્રપંચના પેજ પર, પણ ઘરમાં ક્યાં એકમેકથી બોલે છે જિંદગી. વિશ્વ આખું પાગલ અવસ્થા તરફ જયારે જશે, વિશ્વ આખું અસુરી અવસ્થા તરફ જયારે જશે, વિશ્વ આખું જયારે માત્ર ને માત્ર જેને કહી શકાય કે મેટર અને ઉત્પાદનવાદ તરફ ને સામ્રાજ્યવાદ તરફ જશે, અને વિશ્વમાં જયારે કોઈને એકબીજા ઉપર વિશ્વાસ નહીં રાખે, આ મંચને સાક્ષી રાખી કહું છું, ભારતની સંવેદનાની પ્રિન્ટ તરફ દુનિયાને નજર નાખવી પડશે. અને એનું એક બહુ મોટું પ્રમાણ છે કે જો કુદરત રાજી હોત તો પેલી સંસ્કૃતિઓ બચી ગઈ હોત જેમણે પિરામિડો રચ્યા. પણ નક્કી થયું કે એમણે એવું કામ કર્યું કે જેમાં રાજા મહારાજાઓ તો રાજી રહ્યા, એમના સામ્રાજ્યો સમ્રાટો તો રાજી રહ્યા, પણ એમનો રામ રાજી ન રહ્યો. આ ભારત પર વર્ષો સુધી આક્રમણો થતા જ રહ્યા. અને કોણે કર્યા? લોહીના કોગળા કરનારાઓએ આક્રમણો કર્યા. અને આપણે વધેરાતા રહ્યા, કપાતા રહ્યા, તૂટતા રહ્યા, ભટકતા રહ્યા, વેરાતા રહ્યા. પણ દુનિયામાં એક વાત ચોક્કસ હતી કે આક્રમણ કરનારા રહ્યા ને એ આજે આપણા ગુલામ બનીને બેઠા છે. આપણે હજુ એમના એમ છીએ. એનું એક બાતરણ છે કે તલવારો તૂટી ગઈ, સંવેદનાની ધાર એક એવી છે ને કે દુનિયામાં એ ગમે એવી જે અસુરી વૃત્તિઓ છે એને તોડી શકે છે, પણ એ ક્યારેય કોઈ જીવને હેરાન કરી શકતી નથી, કોઈની ગરદન કાપી શકતી નથી. તમને બધાને વિનંતી કરું છું કે મનુષ્ય અવતાર મળ્યો છે, મેકઅપ કરવામાં અડધી ઉંમર જતી રહેશે, અડધી છોકરાઓને સમજાવવામાં જતી રહેશે, અડધી દવાખાનામાં ગળફા કાઢવામાં જતી રહેશે. આ બધા વચ્ચે
સાવચેતી એકમાત્ર ઉપાય છે કે ઘરે બેસો ત્યારે એક વખત વિચાર કરજો કે મને આ અવતાર મળ્યો કેમ મને જાનવર ન બનાવ્યો. એક વખત વિચાર કરશો ને ત્યારે તમને ખબર પડશે કે તમને કેવી મોકાની સીટ મળી છે, અને એવી મોકાની સીટનું જતન કરવા માટે તમે બધા જ જો સંકલ્પબદ્ધ બનો તો દુનિયામાં ભારત શું છે, ભારતની શું થિયરી છે, ભારતની શું રહસ્યો છે, અને ભારત કેમ દુનિયાના સામે બધાની બાબતમાં અસ્તિત્વમાં સામે ટકી રહ્યું છે. નથી એને દરિયો કોઈ દાડો ગળી જતો, નથી એને કોઈ દાડો આક્રાંતાઓ કોઈ દાડો નમાવી શક્યા. એનું એકમાત્ર જો કારણ હોય તો હિમાલયથી માંડી અને છેક ધ્રુવ પ્રદેશ પોઈન્ટ સુધી કે નોર્થ પોલ સુધીમાં જો સંવેદના કોઈ હાચવી હોય તો ભારતની ભૂમિ હાચવી છે, એ આ ધાનેરાની ભૂમિ હાચવી છે, એ ગુજરાતની ભૂમિ હાચવી છે, એ આ જૈન શ્રેષ્ઠીઓ હાચવી છે, એ તમારા જેવા હાચવી છે, હવારમાં મુઠ્ઠી ચકલન દાણા નાખનારો હાચવી છે, અને એ ડોશીઓએ હાચવી છે જેમણે વાટકો લઈ અને કુલેર બનાવી અને બાજરીનો લોટ નગરે નગરે જઈને કીડિયારાને પૂર્યો છે કે અમે તો પગમાં જોડા પહેરીને હેડીએ છે. જોડા કુદરતે નતા આલ્યા, અમારે હાથે બનાવવા પડ્યા છે, અને જોડા પહેરીને હેડીએ છે. અમે ભૂલથી તો અમારા જોડાની નીચે તારો વંશ કોઈ આવી જાય અને કચડાઈ જાય છે, અમે એટલું ધ્યાન રાખી શકતા નથી. અમે કઈ તને ફરીથી જીવતું તો ના કરી શકીએ, પણ જે તારા કુળમાં વધ્યા છે ને એને અમે આ ખોરાક દ્વારા લોટ નગરે નગરે લોટ પૂરી અને અમે એને મદદ તો કરી શકીએ. દુનિયામાં આવડી મોટી ઝીણવટ ભરી જો કોઈ ચિંતા કરી હોય તો માત્ર ને માત્ર ભારતની ભૂમિએ કરી છે. આ ધાનેરાની ભૂમિ ઉપરથી એજ્યુફંડ ટ્રસ્ટ દ્વારા અને પારસભાઈ અને પારસભાઈની ટીમ દ્વારા, આ બધા શ્રેષ્ઠીઓ દ્વારા આ દીપ સંવેદનાનો જે અહીંયા પ્રગટ્યો છે એ આખા વિશ્વને ઉજાગર કરશે. અને જીવતર કોને કહેવાય, માનવ કોને કહેવાય, અને જીવવાના કારણો કોને કહેવાય, એ દુનિયાને કોઈ શિક્ષક શીખવશે તો મારો ભારત દેશ શીખવશે, અહીંની લોકો શીખવશે, અહીંના આવનારી પેઢી શીખવશે. અને એક દિવસ દુનિયામાં ભારતનો ડંકો વાગશે, લોકો ભારત સામે આશા દ્રષ્ટિથી જોતા થશે. એવી ભાવના, એવા આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું છું. હરિ ઓમ તત્સત.